નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ 16મી જુલાઈના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રાની શોભાયાત્રા યોજાશે। ત્યારે વડોદરા પોલીસ મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર બ્રિગેડ સહિત એમજીવીસીએલના કર્મચારીઓ જોડાયા હતા। વડોદરા પોલીસના ઝોન 2 ડીસીપી મંજીતા વણઝારા, એસીપી અશોક રાઠોડની અધ્યક્ષતામાં સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। સમગ્ર રથયાત્રાના રૂટ પર આવતા નડતર રૂપ દબાણો, કેબલ અને વૃક્ષોની ડાળીઓ દૂર કરવા માટે આ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું। 16 તારીખે અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા વડોદરામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તો આજે આખો જેનો રૂટ છે એના પર જોઈન્ટ વિઝિટ કરી અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે। તેમજ કોઈ પણ ધ્યાનમાં આવે છે કે ઘણી જગ્યાએ વૃક્ષોને કટિંગ કરવાની જરૂર છે, રોડ રિપેરિંગ કરવાની જરૂર હોય છે, ઘણી જગ્યાએ કેબલ્સ નીચે હોય છે, એ બધું ધ્યાનમાં રાખી અને એનો નિકાલ કરવામાં આવશે। અત્યારે જે રૂટ લેવામાં આવ્યો છે એ ઝોન 2 વિસ્તારમાં જે પંચમુખી હનુમાન છે ત્યાંથી કોઠી 4 રસ્તા, કોઠી 4 રસ્તા પદ્માવતી, પદ્માવતીથી દાંડિયા બજાર 4 રસ્તા, માર્કેટ 4 રસ્તા અને ત્યાંથી શરૂ કરીને ભગતસિંહ 4 રસ્તા અને ત્યાંથી જયરત્ન થઈ અને આખો જે રૂટ છે એના ઉપર આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે।